શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર થયો છે। મોડી રાત્રે 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહેલા અધિકારીઓને નિમણૂક કરવામાં આવી। શમશેર સિંઘ સિવિલ ડિફેન્સના ડીજી બન્યા છે। અનેક રેન્જના આઈજીની બદલી થઈ છે। આઈબીના વડા અશોક યાદવ બન્યા છે। રાજકોટ રેન્જના આઈજી તરીકે નિલિપ્ત રાયની નિમણૂક કરવામાં આવી છે। રાજેન્દ્ર અસારી બન્યા છે ભાવનગર રેન્જના આઈજી। તો અનેક રેન્જના આઈજીની બદલી કરવામાં આવી છે। તો આઈબીના વડા તરીકે અશોક યાદવની નિમણૂક કરવામાં આવી છે। તો રાજેન્દ્ર અસારી ભાવનગર રેન્જના આઈજી બન્યા છે। તો રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક કરાઈ। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, એક સાથે મોડી રાત્રે 37 આઈપીએસની બદલી કરવામાં આવી છે। તેથી સૌથી મહત્વપૂર્ણ છે કે જે રીતે અટકળો ચાલી રહી હતી ને આઈપીએસ અધિકારીઓની બદલી થશે એવું જે વાતો વહેતી હતી તેનો અત્યારે આ અટકળોનો અંત આવ્યો છે। ગત મોડી રાત્રે આ સંદર્ભે ગૃહ વિભાગે જે ગૃહમંત્રીએ મંજૂર કરેલા ગૃહ વિભાગે આ સંદર્ભે આઈપીએસ બદલીઓના આદેશ જારી કર્યા છે। સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે 37 જેટલા આઈપીએસની બદલીના આદેશો ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે। મોડી રાત્રે એટલે કે ગત મોડી રાત્રે આ આદેશો જારી કરવામાં આવ્યા છે। પરિણામે તેની જાહેરાત સર્વત્ર થઈ નથી। પરિણામે અત્યારે વહેલી સવારે આ સમગ્ર સમાચાર વહેતા થયા છે। સૌથી મહત્વપૂર્ણ 37 આઈપીએસની જે નિમણૂક કરવામાં આવી છે તેમાં સૌથી મહત્વપૂર્ણ રીતે જે બદલીના આદેશો થયા છે તેમાં મહત્વનો ફેરફાર કહી શકાય તેવા બનાસકાંઠા રેન્જ આઈજીની જે પોસ્ટ નવી પોસ્ટ ઊભી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને પરીક્ષિતા રાઠોડ જે બનાસકાંઠા રેન્જના આઈજી તરીકે તેમની નિયુક્તિના આદેશો ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે જે રીતે સમગ્ર ગુજરાતના પોલીસ વડા તરીકે જે નામ ચર્ચાના એરણે હતું શમશેર સિંઘ, જે કહી શકાય કે વયનિવૃત્તિ આ મહિનામાં તેઓ જે વયનિવૃત્તિ લેવાના છે તેમની સિવિલ ડિફેન્સના ડીજીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। અને જે નામ ચર્ચાના એરણે હતું ને જે ડીજીપી તરીકે ચર્ચાના એરણે હતું તેમની આ મહત્વપૂર્ણ રીતે સિવિલ ડિફેન્સના ડીજીપી તરીકે શમશેર સિંઘની નિયુક્તિ કરવામાં આવી છે। આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ ફેરફાર જોઈએ તો અત્યારે હાલના તબક્કે સીઆઈડી ક્રાઇમના વડા તરીકે આઈપીએસ ગૌતમ પરમારની નિયુક્તિના આદેશો જારી કરવામાં આવ્યા છે। પીએલ મલ કે જે એસીબી એડિશનલ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। આરવી અસારી કે જેઓ ભાવનગર રેન્જ આઈજી તરીકે તેઓની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે। એકંદરે કહી શકાય કે ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી તેના સંદર્ભે આ મહત્વપૂર્ણ નિર્ણયો ગત મોડી રાત્રે આ આદેશો સત્તાવાર રીતે જારી કરવામાં આવ્યા છે। અને ગૃહ વિભાગ દ્વારા આ સંદર્ભેના સત્તાવાર આદેશો અત્યારે જાહેર કરવામાં આવી છે। પરિણામે જે લાંબા સમયથી અટકળો વહેતી હતી અને આઈપીએસ અધિકારીની બદલી થશે તે તમામ અટકળોનો અત્યારે અંત આવ્યો છે। હાલના તબક્કે 37 આઈપીએસના આદેશો જારી કરવામાં આવ્યા છે। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો મોડી રાત્રે 37 આઈપીએસની બદલી કરવામાં આવી છે। તો દીપક મેઘાણીને એસીબીમાં સચિવ બનાવવામાં આવ્યા। મહેન્દ્ર બગરિયાની જેસીપી સુરતમાં બદલી કરવામાં આવી છે। તો લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહેલા અધિકારીઓ માટે આ સારા સમાચાર।